પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને ધમકી આપવા મુદ્દે ભાજપના 3 નેતાઓ સામે ફરિયાદ નોંધવા માંગણી કરાઈ। રાહુલ ગાંધી સામે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી ધમકી આપવા અંગે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયું। લોકશાહીમાં જે રક્ષણ કરતા નેતાઓ છે એની સામે આ અભદ્ર ટિપ્પણી અને આવી મારી નાખવાની જે ધમકીઓ છે એ તો સહન ના થાય। આવનાર સમયમાં પણ કોંગ્રેસ આ માટે જલદ આંદોલન કરશે અને અમે માંગ કરી છે કે આ જે ત્રણેય તત્વો છે એની સખત કાર્યવાહી થાય અને લીગલી પ્રોસેસ થાય એ માટેનું આજે એક FIR પણ ગોધરા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂ। महत्वपूर्ण समाचार। क्षत्रिय समाज अग्रणी प्रवीणसिंह जाडेजाનું મહત્વનું નિવેદન। સમાજમાં એકતા ન હોવાના કારણે રાજકીય લાભ નથી મળતો। સમાજને રાજકારણથી દૂર ન કરી શકાય। સમાજના વિકાસ માટે રાજકારણ જરૂરી। 19% વસ્તી હોવા છતાં માત્ર 2 જ મુખ્યમંત્રી મળ્યા। ક્ષત્રિય સમાજ એક થવો ખૂબ જરૂરી છે। ક્ષત્રિય સમાજ નૈતિકતાવાળું રાજકારણ કરે એ ખૂબ જરૂરી। ગુજરાતમાં 19% કુલ વસ્તી છે અને છતાં અત્યાર સુધીમાં તમે એક માત્ર જેને કહેવાય કે પહેલા માધવસિંહભાઈ અને બીજા શંકરસિંહભાઈને મુખ્યમંત્રી બનાવી શક્યા છો, બાકીના કોઈ બનાવી નથી શક્યા। એનું કારણ ફક્ત ને ફક્ત એટલું છે કે તમારી એકતા નથી અને એકતા આપણામાં નાનેથી મોટા સુધી નથી। સુરતના સરથાણામાં ફાયરિંગની ઘટના બની। વ્રજરાજ રેસિડેન્સીમાં ફાયરિંગનો બનાવ બન્યો છે। ફાયરિંગની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। કાર ચાલકે સોસાયટીમાં આવી રોફ જમાવવા કારમાંથી ફાયરિંગ કર્યું। પ્રથમ કાર લઈને સોસાયટીમાં ગયા બાદ ફરી કાર રિવર્સ લીધી। બહાર બેસેલા લોકો સાથે વાતચીત કરી, ત્યારબાદ ફાયરિંગ કર્યું। ફાયરિંગ કરતા સ્થાનિકો ભયભીત થયા। સમગ્ર મામલે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી છે। ગુજરાતમાં ઓબીસી કમિશન મુદ્દે હાઈકોર્ટમાં થયેલ પિટિશન પર સુનાવણી હાથ ધરાઈ। રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું। રાજ્ય સરકાર માત્ર એક જ સભ્યનું કમિશન ચલાવવા માંગે છે એવી સોગંદનામા પર કબૂલાત કરી। ચીફ સેક્રેટરીએ કર્યું છે આ સોગંદનામું તૈયાર। સરકારે કહ્યું જરૂર પડે તજજ્ઞોની સલાહ લેવાશે। બીજી તરફ જે જ્ઞાતિઓ ઓબીસીમાં સમાવિષ્ટ થવી જોઈએ તેવી જ્ઞાતિઓનો હજુ સુધી યોગ્ય સર્વે નહીં થયો હોવાની અરજદારે રજૂઆત કરી। अन्य જ્ઞાતિઓનો ખોટી રીતે સમાવેશ થયો હોવાની પણ અરજદારે ફરિયાદ કરી। એક સભ્યથી ચાલતા કમિશન મુદ્દે હાઈકોર્ટે ફરી નારાજગી વ્યક્ત કરી। જોકે સોશિયલ ઓડિટના મુદ્દે હજુ પણ સરકારે સોગંદનામા પર સરકારે સ્પષ્ટતા કરી છે, સ્પષ્ટતા નથી કરી। આ બાબતે 2 અઠવાડિયા બાદ ફરી સુનાવણી હાથ ધરાશે। દાખલ થઈ છે। હવે કોર્ટે જે દિશાની અંદર કીધું છે 2 અઠવાડિયાની અંદર અમને PIL કરતાઓને જવાબ ફાઇલ કરવાનો કીધો છે, એટલે અમે એની અંદર બીજા સ્ટેટની અંદર કમિશનરોની શું સ્થિતિ છે અને કાયદાની શું પરિસ્થિતિ એ સાથે અમારો જવાબ ફાઇલ કરીશું। પણ હાલ તો સરકારે એવું કીધું છે કે અમે એક જ જણથી કમિશન ચલાવવાનું નક્કી કર્યું।